ભુજમાં રહેતા યુવાનો ગજોર ડેમ પાસે મૃતદેહ મળી આવ્યો હતો, જેમાં હત્યા કે આત્મહત્યાના ઘૂંટાતા રહસ્ય વચ્ચે આ યુવાને વિડીયો અને લેખિત સંદેશ બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરાયો હતો અને આજે સવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો, જે ઘટનાએ નવો વળાંક સર્જ્યો છે। પોલીસ સૂત્રોના કહેવા મુજબ મુન્દ્રાના તુંબડી નજીક ગજોર ડેમ પાસે આ ઘટના બની હતી, જેમાં રસ્તાની સાઈડમાં એક્ટિવા ઊભી છે અને આગળ બેગ રાખેલું છે અને નજીકમાં છરી મળી આવી હતી અને યુવાન લોહી લુહાણ હતો। જે રીતેનું વર્તન છે તે પ્રમાણે યુવાન નોકરીએ જતો હોય તેવું જણાઈ આવ્યું હતું। તપાસ કરાવતા તે ભુજની લાપસુપ સોસાયટીમાં રહેતો અંશુલ ધીરજભાઈ ગોહિલ હોવાનું સામે આવ્યું હતું। શરૂઆતમાં માનકુવા અને પ્રાગપર પોલીસ વચ્ચેની હદની વિસંગતતા થઈ હતી, પરંતુ બાદમાં તુંબડી ગામ હોવાથી પ્રાગપર પોલીસે તપાસ આગળ ધપાવી છે। પીઆઈડીડીસીપીએ જણાવ્યું હતું કે મૃતદેહને પીએમ માટે મુન્દ્રાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે। આત્મહત્યા કે હત્યા તે બાબતે એફએસએલની મદદ લેવાઈ હોવાનું ઉમેર્યું હતું। ઘૂંટાતા રહસ્ય બાબતે ગઈકાલે રાત્રે ઇન્સ્ટાગ્રામ પર આ યુવાને અપલોડ કરેલો વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો હતો, જેમાં પારિવારિક કંકાસથી તે ત્રસ્ત બન્યો હોવાનું જણાવે છે। જિંદગીથી કંટાળી જતા પગલું ભર્યું હોય તેમ માનવામાં આવે છે, પણ પોલીસ દરેક દિશામાં તપાસ કરી રહી છે। દરમિયાન ગતરોજ ભુજના પ્રમુખ સ્વામીનગરમાં રહેતા તેના પિતાએ એ ડિવિઝનમાં પુત્ર સામે જ ઘરે આવી મકાન બાબતે મારામારી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી। એ ડિવિઝનમાં દાખલ થયેલી ફરિયાદ બાદ વિડીયો અપલોડ થવો અને સવારે દેહ મળી આવતા પોલીસ ખુદ હાલ અસમંજસતામાં મુકાઈ ગઈ છે। નખત્રાણા તાલુકાના રવાપર પાસે આવેલી શક્તિ હોટલ નજીક પાર્ક ટ્રકમાં યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ ગઈ હતી। તપાસ કરતા બીમારી અને આર્થિક તંગીમાં આવીને યુવાને પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે। પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૂળ અંજાર તાલુકાના સુગારિયા ગામનો 35 વર્ષીય યુવાન દિનેશ આહિર ટ્રક ડ્રાઈવર તરીકેનું કામ કરતો હતો। તેની માલિકીની ટ્રક જીઆઈડીસી લીફરી માતાના મળથી માલ પરિવહન માટે પોતે ચલાવતો હતો। ગઈકાલે તે ટ્રક લઈને નીકળ્યો હતો અને તેમાં જીપીએસ લગાવેલ હોવાથી ટ્રેક કરતા સવારે 6 કલાકે રવાપર શક્તિ હોટલે પહોંચ્યો હતો, જ્યાં પાર્કિંગમાં ટ્રક રાખી ટ્રકની પાછળ કેરિયરમાં દોરડું બાંધી ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી હતી। સવારે લોકો પસાર થતા સમગ્ર મામલો સામે આવ્યો હતો। નખત્રાણા પોલીસે સ્થળ પર પહોંચી ઓળખ મેળવી પરિવારને જાણ કરી હતી, જેમાં આપઘાતનું પાછળનું કરુણ કારણ સામે આવ્યું છે। હતભાગીની પત્ની ડાયાલિસિસ પર છે। તે છેલ્લા 6 વર્ષથી બીમારીથી પીડિત હોવાથી હતભાગી દર 2 દિવસે ડાયાલિસિસ કરાવતો હતો। આર્થિક તંગીમાં આવી જતા પગલું ભરી લીધું હોવાનું માનવામાં આવી રહ્યું છે। હતભાગી પોતાના ઘરેથી પોતાની ટ્રક લઈને જીએમડીસી માલ ભરવા ગયો હતો, ત્યાં પોતાની જ ગાડીમાં આપઘાત કર્યો હતો, જેને પગલે પરિવારની સાથે ગામમાં પણ અરેરાટી ફેલાઈ ગઈ હતી। ઘટના સ્થળે હાજર લોકો પણ દ્રવી ઉઠ્યા હતા। ભુજના જ્યુબિલી સર્કલ પાસે મેચ નિહાળી રાતના સમયે ચાની હોટલ ભેગા થયા બાદ જૂના ઝઘડાનું મન રાખી યુવાનની હત્યાનો પ્રયાસ કરાયો હતો, જે ગુનામાં 4 શખ્સો સામે ફરિયાદ થઈ હતી। પોલીસને આરોપી મળતા ન હોવાથી વોટ્સએપમાં ફોટા વાયરલ કરી લોકો પાસે મદદ માંગવામાં આવી હતી, જે બાદ એલસીબીએ રાજસ્થાનના જાલોર જિલ્લાના ઝુંઝાણી ગામમાંથી આ ગુનામાં મદદગારની ભૂમિકા ભજવનાર મૂળ રાપરના વેરસરાના જુવાનસિંહ બનેસંગ સોઢા અને માંજુવાસના સત્યરાજસિંહ ઉમેશસંગ વાઘેલાને ઝડપી લીધા હતા। બંને આરોપી હાલમાં માધાપર અને ભુજમાં રહે છે। ગુના કામે વપરાયેલી મહેન્દ્ર થાર ગાડી રોકડા 95,000 કબજે કરવામાં આવ્યા હતા। મહત્વનું એ છે કે આ ગુનામાં જેનો ઝઘડો થયો હતો તે અક્ષયરાજ વાઘેલા અને છરીનો ઘા મારનાર ભાવેશ ગોસ્વામી હજુ સુધી પોલીસને મળ્યા નથી। ગઈ તારીખ 21/3ના રોજ 21 માર્ચના રોજ જે જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે જે ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે જે બનાવ બનેલો, એમાં જે ખૂનની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। એમાં બજાજ ફાઇનાન્સના પૈસાની નાણાંની ઉઘરાણી કરવા માટે જે ઉઘરાણી કરનારાઓ હતા, ટોટલ 4 ઈસમોએ, એમણે ફરિયાદી પર હુમલો કર્યો હતો અને ફરિયાદીને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો અને એના બાબતમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો અને એના આરોપીઓને તાત્કાલિક પકડવા માટે રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ સુંડા સાહેબે જુદી જુદી ટીમો બનાવેલી। એલસીબી, એસઓજી, લોકલ પોલીસ, પેરોલ ફોરલો અને એવી બધી જુદી જુદી ટીમો બનાવેલી અને જેમ બને એમ જલ્દીથી તાત્કાલિક આરોપીઓ પકડી લાવવાની સૂચના તાકીદ કરવામાં આવેલી હતી અને જે આધારે એલસીબીને લોકલ ક્રાઇમ બ્રાન્ચને જે મળેલી બાતમી આધારે આ ગુનામાં જે ગુનાને અંજામ આપેલો એ 4 ઈસમો પૈકી 2 આરોપીઓને રાજસ્થાન જાલોરથી પકડી લાવવામાં આવેલા છે અને લોકલ પોલીસ સ્ટેશનને આપવામાં આવેલા છે। હજુ પણ એ ફરાર જે રીતે
ટીમો બનાવી છે એ 4 આરોપીઓ માટે જ બનાવેલી છે, પણ એમાંથી આ 2 પકડાયા છે. સત્યરાજસિંહ વાઘેલા અને જુવાનસિંહ સોઢા કરીને જે 2 આરોપીઓ પકડાયા છે, અને એમની પાસેથી થાર ગાડી, 3 મોબાઈલ ફોન અને રોકડા 95,000 રૂપિયા કબજે કરવામાં આવેલા છે. અને એ જ પ્રમાણે બાકીના જે 2 આરોપીઓ છે એમની પણ શોધખોળ ચાલુ છે અને એમને બહુ જલ્દીથી પકડી લેવામાં આવશે. પૂર્વ કચ્છના અંજાર ડિવિઝન હસ્તક આવતા અંજાર અને ગાંધીધામ 2 ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઓક્ટોબર 2024 માર્ચ 2025 સુધીના સમયગાળા દરમિયાન દારૂનો જથ્થો ઝડપાયો હતો. કબજે કરાયેલ દારૂની 2,551 બોટલ અને 304 બિયરના ટીન મળીને કુલ 11,78,742નો દારૂ ઝડપાયો હતો. આ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. દારૂ નાશ કરતી વેળાએ પ્રાંત અધિકારી, ડીવાયએસપી, અંજાર પીઆઈ, એ ડિવિઝન પીઆઈ, નશાબંધી અધિકારી સહિતના હાજર રહ્યા હતા. ગાંધીધામ તાલુકાના કિડાણા ગામે દાદા બનીને ફરતા સામાજિક તત્વોનું પોલીસે સરઘસ કાઢ્યું હતું. કબૂતર વેચવા જેવી નજીવી બાબતે આરોપીઓએ ગામમાં સોમચંદ રોશિયા અને પાઇપ કુહાડી વડે ઢોરમાર માર્યો હતો, જે ગુનામાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ ઇસ્માઇલ ઉર્ફે ઈશુડો ઇબ્રાહિમ ચાવડા, અસગર ઇસ્માઇલ ચાવડા અને જુબેર અકબર પઠાણની ધરપકડ કરી હતી, જેઓનું બી ડિવિઝન પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરાવી પંચનામું કરાવ્યું હતું. આરોપીઓ સામે અગાઉ ગુજસી ટોક જેવા ગંભીર ગુના પણ દાખલ થયેલા છે. લખપત તાલુકાના મોટી છેર ગામે સિમેન્ટ કંપનીના પ્રોજેક્ટ માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લોકસુનાવણી યોજાઈ હતી. લોકસુનાવણીના પ્રારંભે અધિકારીઓ આવતા જ ઉપસ્થિત સ્થાનિક આગેવાનોએ લોકસુનાવણીનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સૂત્રોચ્ચાર સાથે આગેવાનો સભા મંડપ છોડી ગયા હતા. છેરની આસપાસ આવતા ગામના લોકોએ કાળા વાવટા બતાવી લોકસુનાવણી મોકૂફ રાખવાના નારા લગાવ્યા હતા. લોકોના ભારે વિરોધ વચ્ચે લોકસુનાવણી યોજાઈ હતી. છેર મોટીના અમુક ગ્રામજનો તેમજ આગેવાનોએ આ સુનાવણીમાં ભાગ લઈ ઉદ્યોગને આવકાર આપ્યો હતો. ખેડૂતની જમીન આ પ્રોજેક્ટમાં ખરીદી કરાઈ છે તેવા ખેડૂતોને કંપનીમાં લાયકાત પ્રમાણે નોકરી અપાય, પશુધન માટે ઘાસચારા તેમજ પશુ ચિકિત્સા કેન્દ્રની સુવિધા આપવા તેમજ સ્થાનિક લોકોને રોજગારી અપાય તેવી માંગણીઓ કંપની પાસે મૂકી હતી. શ્રી સિમેન્ટ તરફથી અનિલ મોરી, સુનિલ દેશમુખ, મહેશ જૈન સહિતના અધિકારીઓએ મોટી છેર ગ્રામજનોની માંગણી મૌખિકમાં સ્વીકારી હતી. પશુધન માટે ઘાસચારા, આરોગ્ય, શિક્ષણ, સ્પોર્ટ માટે તેઓ CSR ફંડમાંથી અહીંના લોકોને સહયોગી બનશે તેવી ખાતરી આપી હતી. લોકસુનાવણીમાં દયા પર પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફે વ્યવસ્થા જાળવી હતી. લોકસુનાવણીમાં કોરિયાણી જૂથ ગ્રામ પંચાયત દ્વારા જ્યાં સુધી મુંદવાય ગામનું પ્રમોલગેશન ન થાય ત્યાં સુધી પર્યાવરણીય મંજૂરી ન આપવા જીપીસીબી સમક્ષ રજૂઆત કરી હતી. કોરિયાણી જૂથ ગ્રામ પંચાયતે રજૂઆતમાં જણાવ્યું હતું કે જૂથ ગ્રામ પંચાયતમાં આવતા નાની મુંદવાય, મોટી મુંદવાય અને બેટ વાંઢમાં પ્રમોલગેશન થયેલ નથી. કંપનીને જે જમીન મળેલ છે તે જે ગામોમાં પ્રમોલગેશન થયેલ નથી ત્યાં આવેલી છે. શ્રી સિમેન્ટ ઉપરાંત અન્ય 3 કંપનીઓને પણ મુંદવાય ગામમાં જમીન ફાળવવામાં આવેલ છે. મુંદવાયના પ્રમોલગેશન થયેલ ન હોવાથી ખેડૂતોને જે જમીન સાથળીમાં મળે તે તેમના કોઈ ચોક્કસ હદ નિશાન નથી, પરંતુ જમીન પર ખેડૂતોનો કબજો છે. કંપનીને અપાયેલ જમીનનો કબજો ખેડૂતો પાસે છે. માલધારીઓને ગૌચરમાં આવવા જવાનો રસ્તો મળે તેમ નથી, કારણ કે વચ્ચે કંપનીની જમીન આવી જાય છે. 4 કંપનીઓને જમીન ફાળવવાથી એક ગામથી બીજા ગામમાં જવાનો રસ્તો પણ બંધ થઈ જશે. જ્યાં સુધી પ્રમોલગેશન ન થાય ત્યાં સુધી કંપનીને પર્યાવરણીય મંજૂરી ન આપવા માંગ કરાઈ હતી. આજે સુનાવણી હતી એમાં મોટી છેર ગામ વતી મેં જે રજૂઆત કરી હતી, વિવિધ મુદ્દાઓમાં રજૂઆત કરી હતી. એમાં પ્રમોગેશનનો મુદ્દો રાખ્યો હતો, જમીન કમ્પેન્સેશનનો મુદ્દો રાખ્યો હતો, માણસોને બેરોજગાર થઈને રોજીનો મુદ્દો રાખ્યો હતો. પણ કંપનીએ એમાં કોઈ બી જાતનો સાંભળ્યા વગર કે અમે સુનાવણી ચાલુ રાખશું, અમે એનો આખા તાલુકાના તમામ માણસો બહિષ્કાર કરી બહાર નીકળ્યા, પણ બળજબરીથી જે ડેપ્યુટી કલેક્ટરે એ અમારું સાંભળ્યું નથી, જેથી અમને આગળ અમે કોર્ટમાં જઈ અને આ બાબતે રજૂઆત કરશું અને આ કેમ કેન્સલ થાય એ દિશામાં અમે આગળ કામ કરશું. પાંદરો અહીંયા જે શહેરમાં સુનાવણી કરવામાં આવી એમાં મુંદવા ગામના 4 બ્લોકોનો પ્રમોલગેશન ન થાય અને જ્યાં સુધી ગામની ગૌચર, ફોરેસ્ટ, કબ્રસ્તાન, તળાવો અને એ 5 વર્ષથી મળેલા EC એ રદ કરવા જોઈએ ખરેખર, અને પ્રમોલગેશન પછી જ આવી સુનાવણીઓ યોજવી જોઈએ. એટલે આ વિસ્તારના 6 સરપંચો, તાલુકા પંચાયતની ટીમો, જિલ્લા પંચાયતના સદસ્યો, માજી સદસ્યો તમામ અગ્રણીઓએ વિરોધ કરી અને 2% માણસો ત્યાં એમના બોલાવેલા મજૂરો 6 બેઠા છે, બાકી કોઈ છે નહીં. તમામે તમામ પબ્લિકે વિરોધ કર્યો છે. જ્યાં સુધી પ્રમોલગેશન, ખેડૂતોને પૂરેપૂરી વળતર અને જે ગત કંપનીના સંચાલકોએ
જે વળતર અને પૈસા આપવાની વાત કરી હતી એ લોકો પાછા અહીંયા બધા ખેડૂતોને પૈસા પૂરેપૂરા અપાવે, નોકરીમાં એમના યુવાનોને રાખે અને પ્રમોલગેશન પૂરેપૂરું કરીને એની વળતર મળે પછી જ સુનાવણી થાય એવો આમાં આગ્રહ રાખેલ છે. શ્રી સિમેન્ટની જે અત્યારે સુનાવણી થઈ રહી છે શહેર મધ્યે, એનો વિરોધ કરું છું હું. તો ઠીક, આખી લખપત તાલુકાની પ્રજા એનો, કારણ કે મુધવા ગામનો પ્રમોલગેશન નથી. જ્યાં પ્લાન્ટ સ્થાપવાનો છે એનું નામ છેર મોટી જગ્યાએ ભુજ યુનિટ રાખ્યું છે અને જે 250 એકડમાં પ્લાન્ટ સ્થાપવાનો હતો એની જમીન 47 એકડ જ લીધી છે. તાત્કાલિક કરી માણસોને હાવ ઊભો કરી બીવડાવી અને વધારાના દસ્તાવેજો કરાવવા માંગ કરે છે. અને જે તે વખતે શ્રી સિમેન્ટના જે જવાબદાર અધિકારીઓ હતા એમના દ્વારા મુધવાઈ અને છેર ગામની જમીન જે ભાવમાં લેવાની, મુધવાઈ ગામ 6.5 લાખ રૂપિયા અને છેર ગામમાં 7.5 લાખ રૂપિયા, એ લોકોને વાયદો કરવામાં આવ્યો હતો કે અમે જે છેલ્લો ખેતર લેશું એ ખેતરના હિસાબથી આપના વળતર આપને આપશું. એમાં અત્યારે 23 લાખ રૂપિયા એકર જમીન લીધી છે, પણ જે જૂના ખેડૂતો છે એને 1 પણ રૂપિયો વળતર આપી નથી. જેના કારણે અમે સૌ સાથે મળી અને આ સુનાવણી રદ કરવા માંગ કરીએ છીએ. અને જો સુનાવણી રદ નહીં થાય તો નામદાર કોર્ટનો પણ સહારો લેશું. શ્રી સિમેન્ટ દ્વારા મોટી શહેરમાં લોક સુનાવણી કરવામાં આવેલ, જેની અંદર તમામ 95% પ્રજાએ આ લોક સુનાવણીનો વિરોધ કરવામાં આવેલ. તેમ છતાં અધિકારીઓ તેમજ કંપનીના અધિકારીઓ દ્વારા લોક સુનાવણી ચાલુ રાખવામાં આવેલ અને લોકશાહીનો કાયદેસરનું હનન કરવામાં આવેલ. જ્યારે પ્રજા એકદમ વિરોધ કરી રહી છે તેમ છતાં અધિકારીઓ આ વાતને માનવા જ તૈયાર નથી કે આ કંપની અહીંયા આવવી જોઈએ કે નહીં. અહીં ગામનો કોઈ પણ પ્રકારનો પ્રમોલગેશન થયેલ નથી. ખેડૂતો સાથે મોટા પ્રમાણમાં અન્યાય થયો છે અને આના વિરોધમાં ચૂંટાયેલા સરપંચો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો, તમામ પદાધિકારીઓ રજૂઆતો કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે. તેમ છતાં પણ અહીં તાનાશાહીનો વલણ અપનાવી અને કંપની દ્વારા જબરજસ્તી લોકોની ઉપર થોપવામાં આવતું હોય પ્લાન્ટ, એવું થઈ રહ્યું છે. આના માટે સરકારે ખરેખર ગંભીરતાથી વિચારી અને પગલાં લેવા જોઈએ. શ્રી સિમેન્ટની લોક સુનાવણી મોટી શહેરમાં રાખેલી હતી. આ શ્રી સિમેન્ટના લોક સુનાવણીમાં અનેક મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી હતી. દાખલા તરીકે આપણા મુદ્દાના અને આજુબાજુના પ્રમોગેશનના મુદ્દા હતા. આ પ્રમોગેશનનો મુદ્દો થાય એના પર લોક સુનાવણી કરવામાં આવે અને ઘણા રોજગારીના પણ મુદ્દા રાખવામાં આવ્યા હતા. છતાં પણ બધું લખપત તાલુકા 95% લોકોએ શું કહે લોક સુનાવણીનો વિરોધ કરીને નીકળી ગયા હતા. 5% માણસો છતાં પણ પ્રાંત અધિકારી સાહેબે લોક સુનાવણી ચાલુ રાખી હતી. તો ખરેખર 95% લખપતના લોકોના એવી માંગ છે કે આનું પ્રમોગેશન થાય એના માટે લોક સુનાવણી થાય. તો અત્યારે લોક સુનાવણી મોકૂફ રાખવામાં આવે. પ્રોજેક્ટ 256 એકર જમીનમાં સ્થાપવાનો છે. એ કંપની માત્ર 95 એકર જમીન બતાવે છે. એમાંથી 20 થી 30 એકર જમીન કંપનીએ વેચાણથી લીધેલી જ નથી. આની જગ્યામાં ઇન્ટિગ્રેટેડ 5 પ્રકારનો સિમેન્ટ, સિન્થેટિક જીપ્સમ બનાવો, કેપ્ટિવ પાવર, કન્વેયર કોરિડોર, આ સિવાય કંપનીના વેરહાઉસ, કંપનીની ઓફિસ, ગેસ્ટ હાઉસ, કેન્ટીન, મસ્તા માટેની જગ્યાઓ એ ક્યાંથી લાવશે? એટલે કંપની ખોટી રીતે ખોટો રિપોર્ટ બનાવી અને આ સુધારો વિરોધ કરીએ છીએ. અને અમારી કોઈ માગણી જીપીસીબીના અધિકારીઓ બનીને સાંભળી નથી. અમને એનો સખ્ત વિરોધ છે. અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આવા અધિકારીઓ વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવે. અને અહીં અમુક માણસોએ આવીને અમને કીધું કે અમારા ગામના માણસો રજૂઆત કરવા દો અને તમે રજૂઆત ન કરો એટલે કંપનીની તરફદારી કરીને અમુક માણસો અમને અહીં હેરાન પરેશાન કરવાનું કામ પણ કરેલ છે. જેની પણ અમે સરકારશ્રીને રજૂઆત કરીશું અને જેનું વિડીયો રેકોર્ડિંગ અવેલેબલ છે અમારી પાસે. એટલે અમે માનનીય એસપી સાહેબને પણ કહેશું કે અહીં અમારી સાથે દાદાગીરી થઈ છે કંપનીના કહેવાથી. રાપર નગરપાલિકાની ચૂંટણી બાદ પ્રથમ સામાન્ય સભા સભાખંડ ખાતે મળી હતી, જેમાં વર્ષ 2024-25નું રિવાઇઝ તેમજ વર્ષ 2025-26ના બજેટ મંજૂર કરવામાં આવ્યા હતા. ઉનાળાની શરૂઆત જ શહેરના અયોધ્યાપુરી, ગેલીવાડી, આથમના નાકા, પાવર હાઉસ, મેન બજાર, જલારામ પાર્ક, તિરુપતિનગર સહિતના વિસ્તારોમાંથી 200થી વધુ મહિલાઓએ પાણી મુદ્દે સામાન્ય સભામાં આવી પહોંચી હતી અને પાણી મુદ્દે ઘેરાવ કરવામાં આવતો થોડો સમય માટે વાતાવરણમાં ગરમાગરમી સર્જાઈ હતી. તો સત્તાધીશો આ મુદ્દે કાંઈ બોલવા માટે તૈયાર થયા ન હતા. સામાન્ય સભામાં જુદી જુદી સમિતિઓની રચના કરવા, વર્ષ 2025-26 માટે જુદા જુદા માલ સામાનના વાર્ષિક ભાવો, ફિક્સ કર્મચારીઓના પગાર વધારવા, જુદી જુદી શાખાઓ, વિભાગો તરફથી આવેલ રજૂઆત પર ચર્ચા કરી યોગ્ય કાર્યવાહી કરવા માટે સૂચન આપવામાં આવ્યું હતું. શહેરમાં રખડતા ઢોરો, કચરા પેટીનો અભાવ, સફાઈનો અભાવ, પાણીના પ્રશ્નો, અપૂરતા સફાઈ કામદારો, ગટર લાઇનમાં સફાઈ કરવા માટે ગુમાસ્તા ધારો, આરોગ્ય અને ભેળસેળ ચકાસણી, ખુલ્લેઆમ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ, રખડતા ઢોરો તેમજ ચારો વેચાણ કરતા
વેપારીઓને શાળા, મંદિર તથા જાહેર સ્થળોએથી દૂર રાખવા રજૂઆત કરાઈ હતી. બંધ રોડ લાઇટ ચાલુ કરવા, નવા પેવર બ્લોક રોડ બનાવવા, તમામ વોર્ડમાં સફાઈ અને કચરા પેટી તેમજ કચરા ગાડી મૂકવા સહિતના મુદ્દાઓની માંગણી ભાજપના જ સદસ્યોએ કરી હતી. જે અંગે સત્તાધીશો યોગ્ય જવાબ આપી શક્યા ન હતા. ફાયર સ્ટેશનનો બિન ઉપયોગ તેમજ ફાયર સ્ટેશનમાં સુવિધા પૂરી કરવા, પીવાના પાણી માટે લોકલ સ્ત્રોત ન હોય, પીવાનું પાણી 3 દિવસ સુધી મળતું નથી, લોકલ બોર ચાલુ કરવા માટે તેમજ સામખિયાળીથી પૂરતા પ્રમાણમાં પાણી મેળવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસના સદસ્યોએ વોર્ડ નંબર 5ના ઉમેદવાર રાજુભાઈ ચૌધરીની વિપક્ષના નેતા તરીકે વરણી કરી હતી. તેમણે રાપરના પાણી, લાઇટ, ગટર લાઇન, સફાઈ, રોડ સહિતના વિવિધ પ્રકારના વણઉકેલાયેલા પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. સામાન્ય સભામાં મહિલા સદસ્યોના પતિદેવો સામાન્ય સભામાં ઉપસ્થિત રહેતા આશ્ચર્ય થયું હતું. જેટલી મહિલા સદસ્યો એટલા એમના પતિદેવો હાજર રહ્યા હતા. પતિદેવોને નગરપાલિકાના પ્રમુખ કે ચીફ ઓફિસર દ્વારા સામાન્ય સભામાં હાજર ન રહેવા માટે કોઈ સૂચના ન આપતા હોબાળો મચ્યો હતો. સદસ્યોના બદલે મહિલા સદસ્યોના પતિદેવો રજૂઆત કરતા જોવા મળ્યા હતા.